જગદીશ ત્રિવેદીના નમસ્કાર. હમણાં પ્રી વેડિંગ ફોટોશૂટની જેમ એક નવું ફારસ, એક નવો તમાશો શરૂ થયો છે અને એ છે બેબી બમ્પ. માતા સગર્ભા બને એટલે એના ફૂલાઈ ગયેલા પેટના ફોટા પાડવાના, એના વિડીયો ઉતારવાના અને એ માત્ર એમના પરિવાર પૂરતા રાખે તો હજુ વાંધો નથી, પણ એને સોશિયલ મીડિયામાં મૂકી અને એને પ્રદર્શનનો, એક્ઝિબિશનનો વિષય બનાવવાનો. મને એવું લાગે છે કે આ બેબી બમ્પ નથી, મર્યાદાના કુંડાળામાંથી આપણે કરેલો જમ્પ છે. મર્યાદાના સીમાડા વળોટી ગયા હોય એવું લાગે, કારણ કે દરેક દંપતીએ સંતાન પ્રાપ્તિ અવશ્ય કરવી જોઈએ, પણ આ મોટી કોઈ સમાજ સેવા નથી કરી કે આપણે દુનિયાને બતાવીએ. અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં તો શ્રીમંતનો પ્રસંગ હોય ને એમાં પુરુષો જાય નહીં, અને જે દીકરીનો ખોળો ભરવાનો હોય ને એનો બાપ તો મરી જાય તો પણ ન જાય, એનું ક્યારેય ખવાય નહીં. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે જો શ્રીમંતનું ભોજન લઈએ તો પછી આપણે પ્રાયશ્ચિત કરવું પડે. તો હું એટલું જ કહેવા માંગુ છું, જગદીશ ત્રિવેદી નથી બોલતો, આ અમંગળ ભાવિના એંધાણની પીડા બોલે છે. દેખાદેખીમાં, વેસ્ટર્ન કલ્ચરમાં આપણે આવા તાઇફા ન કરીએ. હવે તો પાછા વળી જાઓ વાલા.